હા મારા ભાઈ બસ બોલો કેમ તમારા ઘેર બસ છે શાંતિ જ છે તમારે કેવું ચાલે હા મારા મોજ ચાલે છે બોલો. તમારા મમ્મી પપ્પા શું કરે કઈ નહીં કરે આરામ કરે છે તારે તો અને તમારા ભાઈ શું ચાલે છે ધંધા પાણીમાં ઠંડા પાણીમાં ચાલે છે ભગવાનની દયાથી. હા અને તમારા ભાઈ ધંધા પાણી શું ચાલે આપણે તો ભગવાનની દયા આપણે બહુ સારી છે એટલે આપણે ધંધો ઉઠ્યો છે. અને તમે બસ ચલાવો છો એમાં કેમનું ચાલે બસ ચલાવવામાં આપણે બહુ જ ચાલે છે બરોબર કે ભાઈ બધાને મોજ ભાઈ કેમનું ચાલે તમારે બસ, શાંતિ ચાલે. હા અને રાકેશ કાકા શું કરે છે અમાર રાકેશ ભાઈ તો આપણે શું કહું હું 60 વર્ષથી બાપડા મહેનત કરી છે સમાજને સાચવ્યા અને ઘરવાળા બધાને સાચવ્યા અત્યારે બાપડા રિટાયર થઈ જાય હાલો તાણ હું નીકળું હવે હા, તો હા. ભાઈ થોડું ઉતાવળ કામ દીધું અત્યારે ચાલો ભાઈ બધા રાકેશ કાકા તો કેટલા સારા હતા મન તો ફરવા લઈ જતા હતા એમની જોડે અને રાકેશ કાકા તો મને નાનપણથી બહુ ચોકલેટ આપતા હતા તમને રાકેશ કાકા રોજ સવારે ઉઠીને મને તો જય શ્રી કૃષ્ણ કહેતા હતા રાકેશ કાકા હું એમને જોઉં વિમલ ખાતો તો તરત ભાગી જતો તો કેટલા સારા હતા યાર. ચલો આપણે બધા ભેગા થઈ રાકેશ કાકાના ઘરે એમના છોકરાની ખબર લેવા જઈએ ચલો અલે કોણ છે લે નાસ દેવા દો લે ઠંડી લાગે લે કોણ છે લે અલે છોડો અરે દિયો અરે આ ભાઈ ચમ અલા ભાઈ હા રોશો નહીં અમે તમારી જોડે જ છે બાબા જે કઈ ના તું કઈ આજે કાલે મળું જ છે આપણે ચિંતા ના કરો અમે તમારી જોડે જ છીએ એટલે કોના પૂછ્યું કે કોણ બોલ અરે ભાઈ પેલા ઘરમાં આવ્યો તો અને ગામમાં કહેતો તો કે રાકેશભાઈ રિટાયર થઈ ગયા છે મારા બાપા રિટાયર થઈ ગયા હા તો હારું જ કહેવાય રિટાયર એટલે ખબર પડે હું કહેવાય તમને રિટાયર એટલે ઉપર પહોંચી ગયા ક્યારે કોણે કીધું ગાંડોએ કીધું હતું ગામમાં આવી અલે આ માનદેવ તમે આ ભણ્યા નહીં ને એનું કારણ છે મારા બાપાના જીવતા મારા બેટા રિટાયર એટલે શું કહેવાય કે નોકરી હવે એમની પૂરી થઈ પેન્શન ચાલે તો બેઠા આરામ કરે અને તમે જો ભણે મારા બાપાને મારવા બેઠા ઉભા રહો મારી તો ઉભા રહો.